આપનું સ્વાગત છે। દાહોદમાં ખેતીલાયક જમીનના બોગસ દસ્તાવેજોના આધારે બિનખેતીમાં ખપાવીને વેચાણ કરતા બે ભેજાબાજો સામે નામજોગ ગુનો દાખલ કરાયો। દાહોદમાં ભૂમાફિયાઓ દ્વારા ખેતીલાયક જમીનને બોગસ દસ્તાવેજોના આધારે બિનખેતીમાં પરિવર્તિત કરી જમીનને બોગસ દસ્તાવેજોના આધારે વેચાણ કરતા બે ભૂમાફિયાઓ શૈશવ પરીખ અને હારૂન પટેલ સામે નામજોગ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટની લાગણી ફેલાઈ છે। દાહોદમાં કરોડો રૂપિયાના બોગસ એનએના ઓર્ડર બનાવનાર શૈશવ પરીખ અને હારૂન પટેલની દાહોદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। દાહોદમાં એનએના બોગસ દસ્તાવેજો બનાવી સરકારને કરોડોનો ચૂનો લગાવતા શૈશવ પરીખ અને હારૂન પટેલની ડીડીઓના ચીટનીશ અને પ્રાંત અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી। પ્રાપ્ત વિગત અનુસાર દાહોદના નગરાળા રોડ પર સર્વે નંબર 303, 305 અને 306ની ખેતીની જમીન જકરિયા મહેમૂદ ટેલરના નામે હતી। આ જમીનના ખોટા એને ઓર્ડર બનાવીને જમીનમાં પ્લોટિંગ કરી વેચાણ કર્યા હતા અને આ મામલો દાહોદ ડીડીઓને ધ્યાને આવતા તેમણે દાહોદ પોલીસમાં અરજી કરાવેલ અને તપાસમાં એને હુકમો બોગસ હોવાનું જણાતા તેમણે ચીટનીશ દ્વારા દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। દાહોદના અન્ય નકલી ઓર્ડરનો મામલો રડિયાતી ગામ તરફ સર્વે નંબર 376 નો છે, જે સર્વે નંબરમાં પણ શૈશવ પરીખ દ્વારા ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા, જેનો મામલો ધ્યાને આવતા પ્રાંત અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી। સરકારી કચેરીમાં દલીલ કરતા હારૂન પટેલની અટકાયત કરી હતી અને આમ દાહોદમાં ભૂમાફિયા દ્વારા જમીનના એને નકલી હુકમો બનાવ્યા, જમીન એને કરી પ્લોટિંગ કરી વેચાણ પણ થઈ ગયું અને તેમાં એન્ટ્રી પણ સર્ટિફાઈડ થઈ ગઈ, તો શું અધિકારીઓ દ્વારા પણ મામલે જવાબદાર નથી, જેમને હુકમની તપાસ કર્યા વગર એન્ટ્રી સર્ટિફાઈડ કર્યું? પોલીસે શૈશવ પરીખ, ઝકરિયા અને હારૂન પટેલ આમ 3 ઇસમોની ધરપકડ કરી અને તેમાં કયા કયા અધિકારીઓની સંડોવણી છે તે તપાસના આધારે જાણવા મળશે તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું અને હજુ પણ મોટા ભૂમાફિયાઓના પર્દાફાશ થાય તેવી શક્યતાઓ રહેલી છે। રિપોર્ટર શૈલેશ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, दाहोद। दाहोद टाउन ए डिवीज़न पुलिस स्टेशन और दाहोद टाउन बी डिवीज़न पुलिस स्टेशन दोनों में एक ऑफेंस रजिस्टर हुआ है। बी डिवीज़न में कल रात को और ए डिवीज़न में आज मॉर्निंग में। दोनों की मॉडस ऑपरेंडी सेम प्रकार की है। जो एग्रीकल्चर लैंड है उसका नॉन एग्रीकल्चर लैंड एनए का डुप्लीकेट हुक्म बना है और दोनों में फरियादी गवर्नमेंट की ओर से, डीडीओ की साहब की ओर से इंचार्ज चिटनीश और कलेक्टर साहब की ओर से एसडीएम साहब फरियादी बने हैं। दोनों में जो लैंड है उसका बोगस एनए करके उसका प्लॉटिंग करके अलग अलग लोगों को बेचा गया है और बेचने की तजवीज़ अभी भी जारी है। उसके लिए हमें अर्जी मिली थी, एप्लीकेशन, उसकी हमने प्राथमिक जांच की और जांच का जो रिपोर्ट निकला उसमें ऐसा प्रस्तावित हुआ कि जो हुक्म है एनए का, जो जावक नंबर का जो डॉक्यूमेंट वाला, वो हमने वेरीफाई करवाया असली कचहरी में, तो ऐसा कोई हुक्म बना ही नहीं था। तो प्राथमिक तौर पर ऐसा लगा कि प्रीमियम ना भरना पड़े, प्रीमियम की चोरी करने के लिए ये पूरी की तरकीब रची गई हो ऐसा दिखता है। दोनों में आरोपी है, उसमें एक कॉमन आरोपी है शैशव परीख और अलग अलग आरोपी है, एक जकरिया महमूद टेलर और एक हारून पटेल, और दोनों में कॉमन आरोपी शैशव परीख करके है, जो अभी प्राथमिक जांच में मेन कल्पिट हो ऐसा लग रहा है। और 2 नाम भी हमें मिले हैं जिसकी जांच हम आगे कर रहे हैं। हम आपके माध्यम से वो भी कहना चाहते हैं कि दाहोद में ऐसा कोई अगर लैंड का मामला आपके सामने आता है तो आप इसके लिए हमारे कचहरी पे, डीडीओ साहब की कचहरी पे या डीएम साहब की कचहरी पे जाके इसकी एप्लीकेशन दे सकते हैं, ताकि उसकी प्राथमिक जांच करके जो भी तथ्य सामने आए उसके मुताबिक हम कायदेसर की कार्रवाई कर सकें। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।